નમસ્કાર મિત્રો, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। સાથે આજે ઘણા જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને હવે કેટલા દિવસ સુધી વરસાદ શરૂ રહેશે, વરાપ ક્યારે નીકળશે, આ તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં ભારે વરસાદનો કહેર યથાવત છે। છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાય છે। હવામાન વિભાગે આગામી 48 કલાકને લઈને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી છે અને તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે। અનેક જિલ્લાઓ માટે પણ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। સાથે હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ રાજસ્થાન વિસ્તાર પર સક્રિય સિસ્ટમ, મોન્સૂન ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે। વાદળોનું ઘનિષ્ઠ જૂથ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ તરફ આગળ વધી રહ્યું હોવાથી આગામી 2 દિવસ સુધી વરસાદનું જોર યથાવત રહેવાની પણ શક્યતાઓ છે। હવામાન વિભાગે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે। ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં મોરબી, રાજકોટ, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર અને સુરત સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના અનુમાન મુજબ 27 અને 28 તારીખથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાનું શરૂ થશે। તેમ છતાં પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, ભાવનગર અને અમરેલી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।